નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. લોકોને ક્યાંય ને ક્યાંય કોઈ પણ કામ કાઢવું હોય, સરકારી કામ કાઢવું હોય એટલે લાઈનમાં રહેવું જ પડે છે. આધાર કાર્ડની કામગીરી હોય, રેશન કાર્ડની કામગીરી હોય કે જન્મ મરણના દાખલા હોય. ત્યારે અત્યારે આપણે નગરપાલિકા આવે છે. નગરપાલિકાએ જન્મ મરણના દાખલા કાઢવા માટે તમે જો કેટલી લાઈન છે. હું તમને પહેલાં લાઈન બતાવીશ, પછી શું મુદ્દો છે, શું કાંઈ છે તેના વિશે વાત કરીશ. અહીંથી આ 22 નંબરથી ચાલુ થાય છે. આ લોકોની લાઈન અહીં જુઓ, અહીં પણ 10 થી 15 લોકો છે અને કેટલી લાંબી લાઈન છે એ પણ તમે જુઓ. લગભગ આ છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન છે. લોકોની લાંબી લાઈનો રહે છે અને માત્ર 50 થી 70 લોકોની જ કામગીરી થાય છે. બાકીનાને જે છે પરત જવું પડે છે. આ તમે જુઓ લાઈનો. લોકો વહેલી સવારથી અહીંયા આવી જાય છે, સવારથી અહીં ઉભા રહે છે. ત્યારે આપણી સાથે એક કાકા પણ છે. શું નામ કાકા તમારું? દેવજીભાઈ. કેટલા સમયથી અહીંયા ધક્કા ખાવ છો? આજ છેલ્લા 3 દીથી આવું છું. લાંબી લાઈન ને કોઈ પણ જાતનો કાંઈ જોબ વ્યવસ્થા જ નથી. ને જે લોકો એવા વગવારા કાંઈ આવે તો એના કામ થઈ જાય છે. બાકી કોઈ નહીં? ના બાકી ધક્કા ખવડાવવાના. દાખલો કઢાવવા માટે સુધારો? દાખલો બાળકનો કઢાવવા માટે આવ્યું. હાજી. 3 દિવસથી ધક્કા ખાવ? હા, 3 દિવસથી આવી ઠંડીનો ગામડેથી આવું છું. વાલા ક્યાં ગામથી આવો છો? રાજપરથી. હોસ્પિટલમાં છોકરાને હેરાન કરે છે. હોસ્પિટલમાં હા. શું નામ બેન તમારું? નથી તો હજી ક્યારે ઠેઠ વારો આવશે? આમ જોવો છો ને કેવડી લાઈન છે. ક્યારના આવ્યા તમે? હું હવે કયાર નહીં, કલાક 1.5 કલાક થઈ ગયા આવી. એને 1.5 કલાક થઈ આવ્યા? હા, કયું નહીં બેઠી હોઉં. અહીંયા હતી તો કે લાઈનમાં રહ્યો, હવે છેલ્લે વયા જાવ લાઈનમાં. હવે છેલ્લે આવી ગયા આ છોકરા રીએ ત્યાં સુધી આ કેવડી લાઈન છે. લોકો બાળકો લઈને આવે છે. છોકરા લઈને આવીએ છીએ. 4 મહિનાથી ધક્કો ખવડાવે છે. મારો છોકરો 4 મહિનાનો થઈ ગયો, હજી લગી એનો દાખલો નથી નીકળ્યો. 4 મહિનાથી શું કહે છે? 4 મહિનાથી આવે છે કે સર્વર ડાઉન છે. ક્યારેક આવીએ છીએ તો કે લાઈન કનેક્ટ નથી, ક્યારેક આવે તો કે બત્તી નથી. અત્યારે 4 મહિનાથી કન્ટિન્યુ ધક્કા ખાઈએ છીએ. અમે 4 મહિનાના બાળકને લઈને કન્ટિન્યુ ધક્કા ખાઈએ છીએ. અત્યારે મારી નણંદ અહીંયા બેસાડ્યું છોકરાને લઈને. 4 મહિનાથી કન્ટિન્યુ ધક્કા ખવડાવે છે. અમને એમ કહે છે કે નામમાં તમારો સુધારો કરાવો, આ કરાવો. ભૂલ એની છે અને અમારી પાસે કરાવડાવે છે. તમે સુધારો વધારો કરો? સુધારો નથી કરાવવા આવ્યા. અત્યારે અમે દાખલો જ કઢાવ્યો. 4 મહિના થઈ ગયા. 7મા મહિનાની 29 તારીખે બાળકનો જન્મ થયો છે. હજી દાખલો નથી કાઢી દીધો એને. 7મા મહિનાની 29 તારીખે. 4 મહિનાથી હજી નથી નીકળ્યો? હજી નથી દાખલો કાઢી દીધો અમારો. કેટલામો ધક્કો છે? ક્યાંથી આવી છે? કાંતિપુર થી આવીએ છીએ. 4 મહિનાથી અમારો 20મો કે 30મો ધક્કો હશે. 30મો ધક્કો? હા, કન્ટિન્યુ. અમે કન્ટિન્યુ આવીએ છીએ. અમે આવીએ છીએ તો અમને એમ કહે છે કે આમાં લાઈનમાં તો તમારે ઊભું રહેવું પડે. આ ઉભા લાઈનમાં ઉભા રહે છતાંય અમારો વારો નથી લેતા. ટોકન આપે છે, ટોકન દઈ દે છે, છતાંય એમ કે છે કે હવે કાલે આવજો. આજે આવ્યો તો કે કાલે આવજો. આજ દીધા હોય છતાં હા એમ કે કાલે આવજો. તો અમારે શું ધક્કા જ ખાવાના? અમે ક્યાં રહીએ છીએ? બગથરા પાસે કાંતિપુર આવ્યું ત્યાંથી અમે અહીંયા આવીએ છીએ. મોટાભાગના અહીંયા સિટીમાં હોસ્પિટલમાં બાળકોનો જન્મ થયો એટલે અહીંયા દાખલા કાઢવા માટે આવતા હોય છે. હેરાન થાય છે આવા બાળકો. જો તો બહેનો કેટલા હેરાન થાય, બાળકો કેટલા હેરાન થાય છે આ ઠંડીને હિસાબે. આ ગામડેથી, હું પોતે ગામડેથી આજ 3-4 દિવસથી આવું છું. હાલો 3 દિવસનું મારું રહેવા દો. પણ આ બેનું ઓલા બેને વાત કરી કાંતિપુરથી, બોલો. એટલે સાહેબ આના માટે કંઈક તમે વ્યવસ્થા કરાવો વાલા. તમે પત્રકાર છો વાલા. સાચી વાત છે કાકાની. ખરેખર લોકો અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે. આના માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ, સિસ્ટમ વધારવી જોઈએ. કેવડા છોકરાને લઈને આવે છે જોવા જોઈએ. કેવડા છોકરું છે આ? 4 મહિનાનું છોકરું છે. 4 મહિનાના છોકરાને લઈને અમે કન્ટિન્યુ 4 મહિનાથી ધક્કા કરીએ છીએ. 7મા મહિનામાં જન્મ થયો છે, હજી દાખલો નથી કાઢી દીધો. હજી કાઢી નથી દીધો. જોવો તમારી નજરની સામે છે ને કેવડું બાળક છે. આવડા બાળકને ઠંડીના લઈને અમે અહીંયા ધક્કા કરીએ છીએ, છતાંય અમને કાઢી નથી દેતા દાખલો. તમારી નજરની સામે છે. આ બાળક જોવો જોઈએ કેવડું બાળક છે. શું નામ માં તમારું? મારું નામ, હું છોકરા નાની હોઉં, અમીનાબેન. હા, એની મમ્મી ઊભી લાઈનમાં 3 દીથી આવી. અમારો વારો જ નથી આવતો. હા, આવડા છોકરાને લઈને આ ટાઢના 60 લે ને 50 લે ને હવે આજ કેટલા લે શી ખબર. હા, રોજ એમ જ. હવે આ 60 અને 70 માણસ વહેલા આવે. અમે આ છોકરા લઈને ક્યારે વહેલા આવી? બધા ઠરી ના જાય આ ટાઈટના. ઓકે, 50 થી 60 લોકોને જ વારામાં લેવાનું છે. ટોકન આપી દેવામાં આવે છે ને આમ છતાં પણ ટોકન આપી દીધા હોવા છતાં પણ લોકોના વારા જે છે નથી આવતા. કાં સર્વરના ધાંધિયા હોય, કાં નેટના ધાંધિયા હોય,
કોઈને કોઈ ધાંધિયાના કારણે લોકોને તો હંમેશા લાઇનમાં જ રહેવું પડે છે. આધાર કાર્ડની કામગીરી હોય તો પણ લાઇનમાં, રેશન કાર્ડની ઈ-કેવાયસીની કામગીરી હોય તો પણ લાઇનમાં, અને જન્મ મરણના દાખલા માટેની કામગીરી હોય તો પણ લાઇનમાં. 20 ધક્કા ખાય. જન્મ તારીખના દાખલા તો 20 ધક્કા ખાય. હા 20 આવો રાજપીપળા હાથમાંથી. હું તો ચાચા પર કેટલામાં ધક્કો છે? એ તો બીજો દી, મારે તો બીજો જ છે. એમ કરવા માંગીએ છીએ કે આવા દાખલાની જે સુધારા વધારા કરવાની સ્કૂલમાં કરે તો સ્કૂલમાં કેમ્પ કરે ને તો આટલી બધી ભીડ ન થાય ને પબ્લિકને રાહત થાય. તારા માટે આવ્યા? હા, હું સવારનો 7 વાગ્યાનો આવી ગયો છું તોય દર 3 દિવસથી કન્ટિન્યુ ધક્કા ખાઉં છું ને હજી કાંઈ સોલ્યુશન થતું નથી. તો સરકારને વિનંતી છે કોઈને તકલીફ ના પડે તેવી કાર્યવાહી કરો, તેવી જે છે તે માંગ છે. ત્યારે અહીંના જન્મમરણ અધિકારી આપણી સાથે છે. હા, લોકોની આટલી બધી લાઈન છે એનું કારણ શું? સર્વર ધીમું ચાલે છે ને એના હિસાબે આ પ્રોબ્લેમ છે અત્યારે, અને સિંગલ લોગિંગની હિસાબે છે તો ડબલ માટે કઈ કાર્યવાહી કરવાની? મલ્ટી લોગિંગ માટે પછી થઈ જશે 2-4 દી 8 દીમાં પ્રોસિજર ચાલુ છે એમની. કેટલા લોકોને આપણે 150 થી 200 જણાને રોજ દેવામાં આવે દાખલા. લોકો તો એમ કે 50-60 ને લઈને પછી તરત એમ કે પૂરો થઈ ગયો. સાંજ સુધી દાખલા દઈએ જ છીએ, એટલે દેવાનું ચાલુ જ હોય છે. એમ જન્મના નવા દાખલા માટે જ છે કે સુધારા માટે? સુધારા વધારા માટે, એના માટે અત્યારે આધાર કાર્ડમાં પૂરું નામ માગે છે, એના માટે છે. આ ભીડ એની છે વધુ પડતી. હા, માતા પિતાનું પૂરું નામ માગે. નવા દાખલા કેટલા નીકળતા છે? એ 50-60 જેવા નીકળે રોજના. સુધારા વધારા વાળા એ 100-150 જેવું જઈ જાય. 100 જે માથે તો થઈ જ જાય. એક જ કોમ્પ્યુટર છે ને અત્યારે, એક જ પીસીમાં એની કેટલી કેપેસિટી હોય? કેટલા ટૂંકમાં એક દાખલો કાઢતા કેટલી વાર લાગે? 10 થી 15 મિનિટ જેવું થાય. ક્યાંથી તો 100-150 કેવી રીતે નીકળી? એટલે 10 મિનિટ ને અંદાજે 5 મિનિટ ને 7 મિનિટ જેવું થાય છે દાખલા કાઢવા માટે. સર્વરના ધાંધિયા છે એના માટે કોઈ રજૂઆત કરેલી છે? હા, ઉપર રજૂઆત કરેલી જ છે, પણ આ પ્રોબ્લેમ બધે છે. ઓલ ગુજરાતની અંદર છે આ રીતનું. ગુજરાતમાં પ્રોબ્લેમ છે, અને અધિકારીના કહેવા મુજબ 100 થી વધારે દાખલા કાઢવામાં આવે છે, પરંતુ લોકોના કહેવા મુજબ 50 થી 60 દાખલા જ કાઢવામાં આવે છે, અને લોકોને જે છે તે હાલાકી પડી રહી છે. લગભગ એટલે આટલી કામગીરી થાય છે, નકર કાંઈ કામગીરી નથી થતી. કાંઈ નો કામગીરી. હા, પાછા કાઢે બધાયને. અત્યારે શું કામગીરી કરી? અત્યારે અમે મરણનો દાખલો કઢાવવા આવ્યા છે, તો કાલ હું આવી હતી તો કે બંધ છે, અત્યારે તમને 60 ટોકન જ આપી છે, પછી અમે નથી દેતા. આવી રીતે હાલે? અત્યારે શું કર્યું હવે? અત્યારે ટોકન વગર ચાલુ કર્યું. હા ટોકન જ આપતા? હા, ટોકન જ આપતા. 60 જ ટોકન આપે, 60 જણાનો જ વારો આવે. અમે આ 3 દિવસથી હળવદથી હું ધક્કા ખાઉં છું સાહેબ. આટલી ગીર્દી છતાં 3 કોમ્પ્યુટર ચાલુ કરી અને બધાને વ્યવસ્થિત આયોજન થાય એવું કંઈક આયોજન કરે તો સારું. સવારે 6 વાગ્યાના લોકો ઉઠીને લાઈનસર બેઠા છે. 6 વાગ્યાના? હા, 7 વાગ્યા મારો ગેટ મેં ખોલ્યો છે. બોલો. ગેટ મેં ખોલ્યો છે, 7 વાગ્યામાં આવ્યો છે. હું 20 દિવસથી આવું છું, હજી કોઈ વસ્તુનું રિઝલ્ટ મળ્યું નથી. ગમે ત્યારે નામ શું? મારું નામ ભાવિકભાઈ, મોરબીથી જ આવું છું. 20 દિવસથી આવું છું. 100 વાગ્યાનો આવી ગયો હતો, દરવાજો ખોલ્યો છે મેં, અને આવીને બેઠો હતો. 11 વાગે કામ ચાલુ થયું તોય 50 ટોકન આપે છે. 50 ટોકનમાં એવું છે કે જેનો વારો આવ્યો એનો આવ્યો, પછી ચાલુ વારો આવતો નથી. આ રીતનું કામ કરે છે. એ લોકોના કહેવા પ્રમાણે 50 થી 60 ટોકન જ આપવામાં આવે છે, ને એમાંય જેનો વારો આવે નો આવે, બાકીના જે લોકોને જે છે એ ફરીથી બીજા દિવસે ધક્કો ખાવાનો હોય છે. અને આવી રીતે 10-15 દિવસ સુધી જે છે ધક્કા ખાવા છતાં, 10-15 ધક્કા ખાવા છતાં પણ લોકોને કામગીરી થતી નથી કે જન્મ તારીખના દાખલા નીકળતા નથી. થાય છે 2-3 કોમ્પ્યુટર મૂકે તો કામગીરી ખસે. એક કોમ્પ્યુટરમાં કોનું કામ થાય ને કોનું ન થાય. એક જ કોમ્પ્યુટર છે, જેના કારણે કોમ્પ્યુટર પણ વધારવાની માંગ છે. વધારે સિસ્ટમ કરી નાખીએ તો તેના કારણે પણ લોકોને હાલાકી દૂર થાય. આ એક જ કોમ્પ્યુટર, અને એમાં પણ આ લોકો 100 થી 150 લાંબી લાંબી લાઈનો. તમે જો અહીંયા પણ હજી અહીંયા અત્યારે દાખલા જમાની કામગીરી છે, પરંતુ કોમ્પ્યુટર જે છે, આજે સર્વર બંધ છે કે ચાલુ છે ભાઈ? સર્વર હજી બંધ છે.
ઓમ ચાલુ છે પણ મલ્ટી લોગિન થતું નથી, એના કારણે આ ટ્રાફિક થાય છે. છે હવે તો ફોર્મ ઉઘરાવીએ છીએ કેમ કે એકારે ટોકન સિસ્ટમ હતી પણ ટોકન અડધાને મળે ને અડધાને ન મળે, જે દૂરથી આવતા હોય એના હિસાબે થઈ અને બધાના ફોર્મ ઉઘરાવીએ છીએ, જેને બીજી વાર ધક્કો ન થઈ શકે. પછી ઉઘરાવીને પછી શું કરશો તમે? ફોર્મ ઉઘરાવી બધા સર્ટિફિકેટ નીકળી જાય પછી જે એના મોબાઈલ નંબર છે એના ઉપર અમે કોલ કરશું કે તમારું સર્ટિફિકેટ કમ્પ્લીટ છે, લઈ જાઓ, એટલે એને ટાઈમ સમય ન બગડે. આજથી જ કર્યું કે પછી દરરોજ કરો? આજથી જ ચાલુ કર્યું? હા, આજથી જ, કેમ કે આજ ટ્રાફિક વધારે હતું. આ જે આધાર કાર્ડ કઢાવવા બાળકોનું જાય છે ત્યાં જન્મનો દાખલો માંગે છે, એટલે અપડેટના કારણે અહીંયા આવેલા છે. કે આજે તમે જુઓ લોકો કે ના કહેવા પ્રમાણે અત્યારે વિડીયો બનાવ્યા એટલે અત્યારે બધાના ફોર્મ લઈ લેવામાં આવે છે અને ફોર્મ લઈ અને પછી લોકોને છે. તમે દાખલો કઢાવવા માટે આવ્યા? એટલે આમ જોવો તમે લાઈન, એટલે ફોર્મ લઈ અને પછી કામગીરી કરી અને તેમને દાખલો નીકળી જાય એટલે ફોન કરવામાં આવશે તેવી અત્યારે ગોઠવણ આજથી કરવામાં આવી છે. આ મોરબી અપડેટ લાઈવ થયું ત્યાર પછીથી આ કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે. નકર ટોકન આપી અને કામગીરી કરવામાં આવતી હતી, પરંતુ આજથી જે છે તે ફોર્મ લઈને તમે જો ફોર્મ લેવાનું તે ચાલુ છે. ફોર્મ લઈ અને પછી એના દાખલો નીકળી જાય એટલે કોલ કરીને એવી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે. મોરબી અપડેટ લાઈવ થયું ત્યાર પછી અત્યારે પાલિકાના કર્મચારીઓ જે છે એક એક વ્યક્તિને પૂછી રહ્યા છે કે તમારે શેનો દાખલો કાઢવો છે, કાંઈ ઘટે છે કે નહીં, શું કાંઈ એમાં જરૂર પડશે વગેરેની અંગેની માહિતી પણ અત્યારે તમે આપવામાં આવી રહી છે. તો નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાંથી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.